સાગબારાના હલગામપાડી અને ઉમરપાડાની સરહદે આવેલા જંગલ વિસ્તારમાં વન વિભાગ દ્વારા પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેને લઈને સ્થાનિક આદિવાસી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો દાવો છે કે તેઓ વર્ષોથી આ જમીન પર ખેતી કરતા આવ્યા છે અને હવે આ કાર્યવાહીથી તેમના જીવન નિર્વાહ પર અસર પડશે. ખેડૂતો રાજ્ય સરકાર સમક્ષ નિષ્પક્ષ તપાસ અને ન્યાયપૂર્ણ નિર્ણયની માંગ કરી રહ્યા છે. નામ પ્રવીણભાઈ સમસિંગભાઈ વસાવા છે અને હું બી ખેતી જ કરું છું અને વર્ષોથી અમે અમારા બાપદાદાની જમીન છે તો અમે આ ખેતી કરીને જ પોતાનું જીવન નિર્વાહ કરવા ઈચ્છીએ છીએ. પણ ફોરેસ્ટ વિભાગના જે આપણા કર્મચારી મધુબેન છે એ લોકોએ અમારું વાવેતર કરેલું છે. એ વાવેતરમાં દવા છંટકાર કરીને અમારો ઊભો પાક નાશ કર્યો છે અને તાત્કાલિક એ લોકોએ કાલે અમે એ લોકો સાથે રિક્વેસ્ટ કરી છતાં અમને બહાર કાઢવામાં આવ્યા. અમે બહાર નીકળીને આવતાની સાથે જ એ લોકોએ દવા છંટકાવી દીધો અને જીસીપી લાવીને અમારા ખેતરમાં ટેન્ચ ખોદાવી અને ટેન્ચ અને જે અમારો મેઇન રસ્તો હતો ખેડૂતોને આવવા માટે એ રસ્તો એ લોકોએ બંધ કરાવી દીધો. એમાં મોટામાં મોટો હાથ છે આપણા ફોરેસ્ટ ખાતાના મધુબેન. હું નરેશકુમાર વિક્રમભાઈ વસાવા, ગામ હલગામ, તાલુકો સાગબારા, જિલ્લો નર્મદા. હવે વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત અમે લોકોએ દાવા અરજી કરેલી છે અને હાલ અમારી દાવા અરજી SDLCમાં પેન્ડિંગ છે. તારીખ 4/8/2025નો એક લેટર છે ટ્રાઇબલ પ્રાંતના વહીવટદાર કચેરી માંડવી. તો એ લોકોએ સ્પષ્ટ ભાષામાં લખીને આપેલું છે કે જ્યાં સુધી જે લોકોના દાવા પડતર છે એનો કોઈ નિર્ણય નહીં આવે ત્યાં સુધી આ લોકોને આ જમીન પરથી આ જમીન ખાલી કરાવી શકાશે નહીં અને આ જમીનમાંથી હટાવી શકાશે નહીં. છતાં પણ વન વિભાગ અને પોલીસ પ્રશાસન સાથે SRP તમામ સ્ટાફ સાથે આ લોકો વનીકરણનું કામ અને આપ સમક્ષ જોઈ શકો છો ખોદવાનું કામ, કેમ કે અહીંથી આ મુખ્ય રસ્તો છે, અહીંથી પસાર નહીં થાય એના માટે આ લોકો આ કામગીરી ચાલુ કરે છે અને લોકોને હેરાનગતિ અને ઉશ્કેરીને કંઈ ઝઘડો થાય અને આ લોકો પર ફરી FIR કરીને આ લોકોને આ જમીનમાંથી દૂર કરવામાં આવે એ રીતનો પ્રયત્ન આ લોકો કરી રહ્યા છે. હાલ તમે જે લડત લડો છો એ ગાંધી ચિંધ્યા માર્ગે લડત લડો છો કે પછી આનો ઉલ્લેખ કરી લઈએ. હાજી સ્ટોપ કરજો. 3/12/2025નો ટપાલ છે, લેટર છે, હુકમ છે. વન વિભાગ આને પણ નથી માનતું અને એવું કહે છે કે આ તો જનરલી છે, તમારે વ્યક્તિગત નામ પર નથી. કાયદાના પ્રમાણે ટ્રાઇબલે આ લખી આપેલું છે અમને કે આ જમીન તમે ખેડી શકો છો. અમારે એ જાણવું છે જંગલ ખાતા પર કોઈ આવી લેખિત પુરાવો હોય કે આ લોકોને અહીંથી ખાલી કરાવો અને આ લોકોને હટાવી દો અને આ લોકોને બહાર કાઢો, એવો કોઈ લેખિત પુરાવો હોય તો એ લોકો પણ એ રજૂ કરે.